કુંતા માતા આપણને શીખવાડે છે કે ભગવાન પાસે શું માંગવું જોઈએ. વિપતઃ સંતુ ન શશ્વત યત્ર યત્ર જગદ ગુરો ભવતો દર્શનમ યચ્ચા દ પુનર્ભવ દર્શનમ ભવતો દર્શનમ યત સ્યાદ પુનર્ભવન દર્શનમ. હે કેશવ, જ્યારે જ્યારે જીવનમાં વિપત્તિ આવી ને ત્યારે ત્યારે તમે અમારી સાથે હતા. સુખમાં તો કોઈ દી રહ્યા નથી, પણ દુઃખમાં હંમેશા તમે અમારી સાથે રહ્યા છો. માટે હે કૃષ્ણ, આજે તમારી પાસે એક જ વસ્તુ માંગુ છું. બોલે શું? મને પડે પડે દુઃખ જ આપજો. કારણ કે દુઃખ આવશો ને તો તમે અમારી સાથે રહેશો, સુખમાં તમે અમારી સાથે નહીં હોય. અને મારે તો નિત્ય તમારા દર્શન કરવા છે. જે કોઈ મનુષ્ય તમારા દર્શન કરી જાય ને એ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય. અંતે તો મુક્તિ થાય ને એ જ મહત્વનું છે. જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવું હોય તો તમારા દર્શન આવશ્યક છે. અને તમારા દર્શન ત્યારે જ થશે જ્યારે તમે અમારી સામે આવશો. અને અમારી સામે ત્યારે જ આવશો જીવનમાં જ્યારે દુઃખ આવશે તો. તું અમને દુઃખ આપજે, બહુ સુખ ના આપીશ. કારણ કે સુખ આવશે ને તો અમે તને ભૂલી જશું. સુખ આવ્યું ને એટલે જ 5 પાંડવો ભૂલી ગયા કે જુગાર ન રમાય. ત્યારે કૃષ્ણને ને ભગવાન કૃષ્ણના જે કઈ ઉપદેશ હતા એ બધા ભૂલી ગયા. એટલે સુખ આવશે ને તો અમે તને ભૂલી જશું, અને દુઃખ આવશે ને તો જ અમે તને યાદ કરશું. મૂડી થાય જ્યારે 2 પૈસાની, મૂડી થાય જ્યારે 2 પૈસાની, મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરે. સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું.